जय जय गरवी गुजरात जय माताजी અને બોલો જય સદારામ બાપાની મિત્રો હું છું આપનો ભાઈ દશરથ અને સ્વાગત કરું છું આપનું આપણી આ જીકેટીએસ બાબર નેવ ચેનલ પર। જો મિત્રો હંમેશની જેમ મારાથી કઈ ભૂલચૂક થઈ જાય તો માફ કરજો। ચાલો આજે કયા કયા સમાચાર લઈને આવી ગયો છું તે સંભળાવી દઉં। નંબર 1 સમાચાર છે જે અલ્પેશ ઠાકોરનો વિરોધ થઈ રહ્યો છે પાટણમાં, તે વિરોધ શા માટે થાય છે તેનું કારણ જણાવવાનો છું આ વિડીયોમાં, બન્યા રહો વિડીયો પર। નંબર 2 જે કચ્છ જિલ્લા એટલે કે ગાંધીધામમાં આપણા ઠાકોર સમાજની વાડી બની રહી છે, વાડી તે કેવી રીતે કામ કરશે અને કેવી રીતે बनवानी है ते अपनी ठाकुर। नंबर 3 अपनी ठाकुर समाज ने जे शिक्षण रथ છે તે ક્યાં પહોંચ્યો છે અને ક્યાં ક્યાં તેનું સ્વાગત થયું છે। નંબર 4 જે અલ્પેશ ઠાકોરે ઇકો ગાડીના નિર્માણ કર્યા છે, તો બન્યા રહો આ 4 સમાચારો મુખ્ય ઠાકોર સમાજના સંભળાવવાનો છું, તેના કારણો પણ આ વિડીયોમાં સંભળાવવાનો છું। બન્યા રહો વિડીયો પર અને વિડીયોને બિલકુલ એન્ડ સુધી જોજો। અને જો મારાથી કઈ ભૂલચૂક થઈ જાય બોલવામાં તો હંમેશની જેમ એ મારા ભાઈઓ મને માફ કરજો। અને હા, લાઇકના બટનને હજી સુધી તમે દબાવ્યું ના હોય અને લાઇકના બટન સામે તમે ના તાક્યા હો તો તકાડવા વિનંતી કરું છું અને જોરથી દબાવી દેજો। અને YouTube વાળા પણ કહી દેવા જોઈએ કે લગભગ આ ઠાકોરની જ લાયક હોવી જોઈએ, જેથી બનાસકાંઠાના ઠાકોરની જ લાયક હોવી જોઈએ મિત્રો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને ટાઈમ ખોટો ના બગાડવા કરતા સમાચાર સંભળાવીએ। નંબર 1 ઠાકોર સમાજ કરી રહી છે પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ। એ વિરોધ શા માટે કરી રહી છે મિત્રો તે હું જણાવવાનો છું। અલ્પેશ ઠાકોર ઘણા સમયથી ભાજપમાં જવાના છે એ વાત વિશે પણ વિરોધ પહેલા થઈ રહ્યો હતો, પણ અત્યારે જે વિરોધ થઈ રહ્યો છે તે વાત વિશે નથી। એ અલ્પેશ ઠાકોરનો વિરોધ છે ચૂંટણીને જ લઈને મિત્રો। આ સાચી વાત છે, ચૂંટણીને જ લઈને। અને વિરોધ ફક્ત અલ્પેશ ઠાકોરનો જ નથી, પાટણના પૂર્વ એટલે કે ધારાસભ્ય મતલબ જગદીશભાઈ ઠાકોરનો પણ વિરોધ કરી રહી છે લોકો, અને આપણી જ સમાજના લોકો છે તે વિરોધ કરી રહ્યા છે। અને એ વિરોધ એ માટે કરી રહ્યા છે કે હજી પણ તેમને વિશ્વાસ નથી આવતો કે અલ્પેશ ઠાકોર જોડાશે નહીં, મતલબ કે લોકસભા ચૂંટણીમાં નથી જોડાવાના અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે। તે છતાં પણ તે લોકોને નથી વિશ્વાસ આવતો, તે માટે હજી પણ તે અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે। અને હજી પણ આજની તારીખમાં તમે જોઈ શકો તો યુટીવી ગુજરાત પર વિડીયોઝ આવી રહ્યા છે અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે, તમે આજની તારીખમાં પણ જોઈ રહ્યો। આજની તારીખમાં પણ તે લોકો અલ્પેશ ઠાકોરનો અને જગદીશભાઈ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે। વિરોધ છે ફક્ત ચૂંટણી માટે। તે કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર પહેલા રાધનપુર સીટને રાજીનામું આપી અને લોકસભાની ચૂંટણી પર પાટણ સીટ પર બેસવાનું કહી રહ્યા હતા, તે વાત પર વિરોધ કરી રહ્યા છે આપણી સમાજના લોકો છે। તો મિત્રો આ એક ખરાબ વાત છે, કારણ કે આ એક ઠાકોર સમાજનું જ અપમાન કરી રહ્યા છે। તો મિત્રો આવું ના કરવું જોઈએ। તો નંબર 1 નંબરના સમાચાર હતા। બીજી નંબરના સમાચાર છે મિત્રો કે કચ્છ જિલ્લામાં આપણે જે લોકો રહ્યા છે તેમને માટે મતલબ કે તેમને સેવા માટે જે રહેવા માટે જે આપણા સમાજના લોકો કચ્છમાં રહે છે તેમની સગવડ માટે બની રહી છે કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં આપણી ઠાકોર સમાજની વાડી। મિત્રો આ તો બહુ સારી સમાચાર કહેવાય અને સારી વાત કહેવાય કે આપણી ઠાકોર સમાજ આગળ જઈ રહી છે। તો મિત્રો આવું કામ થાય તો બહુ સારી વાત કહેવાય। ચાલુ જ છે કામકાજ અને વાતો પણ આવી રહી છે સામે, તો શું હવે થશે તેનો નિર્ણય હજી આવ્યો નથી, પણ વાતો થઈ રહી છે કે કચ્છ જિલ્લાના જે ગાંધીધામ શહેર છે તેમાં આપણી વાડી બનશે ઠાકોર સમાજની। તો બહુ સારી વાત કહેવાય। કચ્છમાં પણ કચ્છ જિલ્લામાં પણ ઠાકોર સમાજનું નામ ચાલે તો બહુ સારી વાત કહેવાય। નંબર 3 જે ઠાકોર સમાજના શિક્ષણની યાત્રા ચાલી રહી છે, શિક્ષણ રથ તે ક્યાં પહોંચ્યો છે તે જણાવવાનું છે। વડગામમાં પહોંચ્યો હતો અને ત્યાં પણ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું, તો બહુ સારી વાત કહેવાય અને ચાલી રહ્યો છે આગળ। અને સાથે સાથે એ પણ જણાવી દઉં કે 2 કરોડ અને 30 લાખે પહોંચી છે આપણી રકમ, અને આપણે જે શિક્ષણની કિંમત છે તે 2 કરોડ અને 30 લાખે પહોંચી છે। હજી આગળ વધે તેવી શક્યતા છે અને હજી તો ઘણી વધશે મિત્રો, કારણ કે આપણી શક્તિ છે વધતી રહેવાની અને આપણે સાથ આપતા જ રહેવાના, બને તેટલો સાથ આપતા રહેવાના, આપતા હતા અને આપતા રહીશું। નંબર 4 આજે જે અલ્પેશ ઠાકોરે ગાડીઓનું નિર્માણ મતલબ ગાડીઓ જે ઇકો ગાડીની વાત કરીએ અમદાવાદમાં જે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું તે હું જણાવીશ। ઇકો ગાડીઓનું નિર્માણ થયું અને ઠાકોર સમાજના યુવાનોને સાથ આપી અલ્પેશ ઠાકોરે 27 ઇકો ગાડીઓ લઈ અને ઠાકોર સમાજના સાથે આપી ઠાકોર સમાજનો સાથ આપ્યો છે। તો બહુ સારી વાત કહેવાય। આટલું અલ્પેશ ઠાકોર કરતા હોય અને ઠાકોર સમાજ એકતા થઈ આટલું કરતી હોય તો જે પાટણમાં વિરોધ થઈ રહ્યો છે અલ્પેશ ઠાકોરનો અને જગદીશભાઈ ઠાકોરનો તે થવો ના જોઈએ મિત્રો। શું તમારું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। વિરોધ કરનારા લોકોને જવાબ આપો, વિરોધ કરનારા જે લોકો છે તેમની પાસે જવાબ પૂછો કે શું છે આનું કારણ કે અલ્પેશ ઠાકોરે
તો સ્પષ્ટ કહી દીધું છે હું ચૂંટણી નથી લડવાનો, તે છતાંય પણ અલ્પેશ ઠાકોરનો વિરોધ શા માટે કરી રહ્યા છે તે પાટણવાળાને જવાબ આપી દો મિત્રો. હા, જવાબ આપવો જોશે તેમને, કારણ કે તે લોકો આપણી સમાજના છે અને આપણી સમાજ ઉઠીને જ આવું કરશે તો લોકો મજાક કરશે. અલ્પેશ ઠાકોર પણ કહી રહ્યા છે કે દારૂડિયા જ કહેશે આપને. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યું હતું કે જો આવી જ રીતે આપણે લડતા રહીશું તો આપને જે પહેલા દારૂડિયા કહેતા એમ જ દારૂડિયા કહેશે. તો આ સાચી વાત છે મિત્રો. પાટણવાળા લોકો સામે જવાબ આપણે માંગવો જોઈએ. સાથે સાથે વિજય રૂપાણીએ પણ આજે ગુજરાતમાં પાણીનું મોટી વ્યવસ્થા કરીએ છીએ અને આગળ પણ જે ખારા દરિયાના પાણી છે તેને મીઠા બનાવવાના વચન લીધા છે. તો 13,000થી વધુ તળાવો ભરાવાની વાત કરી રહ્યા છે, તો બહુ સારી વાત કહેવાય. શું આ વાત કમ થશે કે નહીં થાય તેની તો ખબર નથી, પણ વાદળ સામે આવી રહી છે તો બહુ સારી વાત કહેવાય અને સપોર્ટ મળે ગુજરાતના ગરીબોને તો બહુ સારી વાત કહેવાય. તો ચાલો મિત્રો, આ હતા આજના સમાચાર જે આપણી સમાજના હતા. થોડી ઉતાવળમાં જ સંભળાવું છું કારણ કે મિત્રો વિડીયો લાંબો થાય તો તેને જોવામાં મજા ના આવે. તો મિત્રો મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરજો. ચાલો આગળના વિડીયોમાં મળીએ. કાલે છે રવિવારને કોમેન્ટ કરવું ભૂલતા નહીં, કારણ કે તમારું નામ લઈશ હું આગળના કાલે રવિવારની કોમેન્ટ બોક્સમાં, એટલે કે તમારા કોમેન્ટ વાંચી અને તમારા નામ પણ વાંચી સંભળાવીશ. તો બન્યા રહો વિડીયો પર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલે છે રવિવાર તો કાલે વિડીયો આવશે રવિવારનો, જે એમાં તમારા કોમેન્ટ આવશે. તો ચાલો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી અને જય સદારામ બાપાની.